નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કમલેશ ડાભી ફેમિલી વ્લોગ્સમાં. તો આજે રવિવાર છે અને આજે અમારે ઘરે મહેમાન આવ્યા છે અને એ પણ યુટ્યુબર છે જે એના વ્લોગ અમે જોતા હતા અને મેં કોમેન્ટ કરી કે અમારે ઘરે ચા પાણી પીવા અને જમવા આવજો. તો આજે અમારા મહેમાન ગતિ માણો આવ્યા છે તો એને આપણે મળાવીએ અને એને શું શું જમાડીએ છીએ અને એની હારે આપણે થોડીક વાતો કરશું. એની ચેનલનું નામ પણ આપશું અને એને સપોર્ટ કરજો થોડાક. તો આ છે સંજયભાઈ. સંજયભાઈ સીતારામ. સીતારામ. બધાને જય માતાજી. જય માતાજી. આ રેખાબેન છે. જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. તો આ છે કમલેશભાઈની ચેનલમાં અને તમે બધા આમને સપોર્ટ કરજો અને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને આવો ને આવો બધા સપોર્ટ કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમારી ચેનલનું નામ અને અમારી ચેનલનું નામ છે રેખા સંજય લાઈફ નામની અમારી ચેનલ છે. તો એમાં જઈને પણ તમે જોજો અને બધાને જય માતાજી. તો આ રેખાબેન હતા અને આ સંજયભાઈ હતા જે આપણે યુટ્યુબર છે અને આપણે ઘરે આવ્યા છે ચા પાણી જમવા. અમારા બેન શ્રદ્ધાબેન જે શાકભાજી સુધારે છે. જો રેખાબેનને ભજીયા બહુ ભાવે અને સંજયભાઈને દૂધપાક ભાવે. તો જમવાનું બનાવે છે, મારા ઘરના દૂધપાક બનાવે છે. જોઈ લઈએ શું બનાવે છે. પૂરી બનાવું, દૂધપાક બની જશે. હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે પૂરી બનાવી નાખીએ. હવે આપણે પૂરી બનતી જાય એમ આપણે તરી નાખશું. પૂરી બનાવવાની ચાલુ છે, બનાવશું. ભજીયા પણ બનાવશું. દૂધપાક બની ગયો છે આપણે કાઠિયાવાડી. હવે આને થોડોક તગારા મૂકી દો, ઠરી જાય ને તો મજા આવે. હવે કેમેરામેન શ્રદ્ધાબેન છે. નાની નો ખાવે મિક્સ ભજીયા બનાવી નાખ્યા છે. હવે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો અત્યારે 1-1:30 વાગી ગયો છે. 1-1:30 વાગી ગયો છે અને જમવાનું થઈ ગયું છે.
સંજયભાઈ ને રેખાબેન ને શ્રદ્ધા ને ઉર્વિશા ને અમે બે ગયા છે જમવા. કેવું બન્યું સંજયભાઈ? જમવાનું તો મસ્ત બન્યું છે. અને ફ્રેન્ડ્સ અમને છે ને કમલેશભાઈ ભજીયા બનાવ્યા છે અને હવે ટેસ્ટ કરીને હું કહું કે ભજીયા કેવા બન્યા છે. એમના બ્લોગમાં જોયું તો ને, જોઈને તો આમ ખાવાનું મન થતું હતું, પણ અહીં પણ એટલો મસ્ત સ્વાદિષ્ટ એવા જ ભજીયા ભજીયા બન્યા બનાવ્યા છે. બસ હવે જમવાનું થઈ ગયું છે, અમે જમી લઈએ છે. તો 4 વાગી ગયા છે. સંજયભાઈ ને રેખાબેન મેં બધાએ ચા પી લીધી છે. હવે એમને જવાનું ઘરે ટાઈમ થઈ ગયો છે. મેં તો કીધું રોકાઈને હજી જમીને જાઓ, પણ જાય છે. તો હવે એને આપણે 2 શબ્દ કહેવા માંગે છે. શું કહે છે? તો બધાને જય માતાજી. અને અમારી ચેનલને સપોર્ટ કરજો. જેવો કમલેશભાઈને સપોર્ટ કર્યો છે એવો અમને પણ સપોર્ટ કરજો. અને ફરીથી કહી દઉં છું કે રેખા સંજય લાઈફ નામની ચેનલ છે, તો એમાં જઈને જરૂરથી જોજો. અમારા બ્લોગ છે અને કમલેશભાઈ ને સ્મિતાબેન અમારી એટલી બધી સારવાર કરી છે ને કે જમવાનું પણ એટલું મસ્ત બનાવ્યું. જેવી એમની રેસીપીમાં જેવું બનાવીને તમને બતાવે છે ને એવું ને એવું જ અમને જમવાનું પણ એટલું સ્વાદિષ્ટ બનાવીને ખવડાવ્યું. પછી ચા બનાવી અને આરામ કરીને અને હવે સાંજ પડી ગઈ છે. હવે અમે પણ નીકળીએ અને બધા સપોર્ટ કરતા રહેજો. અને એકબીજાને સપોર્ટ ફૂલ કરજો. સબસ્ક્રાઇબર હા. એકબીજાને જરૂરથી હા. સપોર્ટ કરતા રહેજો. આજે અને નાના યુટ્યુબર છે, પણ આવતા વર્ષોમાં કંઈક સારા યુટ્યુબર બનીએ એ બધાને પ્રાર્થના. હા, એવા બધા સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો પર બને એટલો શેર કરવાનો જ ફ્રેન્ડ્સ. તો બધાને જય માતાજી. અને કમલેશભાઈને તો ફૂલ સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ બધાને. તો રેખા સંજય એમ છે ને? રેખા સંજય લાઈફ નો યુટ્યુબર છે આપણે. મેં આમંત્રણ આપ્યું હતું અને મારા આમંત્રણને માંડ આપીને આવ્યા છે મારે ઘરે ચા પાણી જમવા માટે. તો આ સંજયભાઈની અને રેખાબેનની ચેનલને સપોર્ટ કરજો. તો બધાને જય માતાજી. જય શ્રી કૃષ્ણ બધાને.